વાહ, શું ઈમાનદારી છે! 200 આપો અને પાછા 300 લેવાનો પ્લાન. આ ઘટના છે વલસાડ આવાબાઈ સ્કૂલ પાસે આવેલ અપના ફાઉન્ટન સોડા શોપની, જે તમામ સીસીટીવીમાં કેદ થઈ છે. એક લેડીઝ ફાઉન્ટન સોડાવાળા પાસે આવે છે, 200 રૂપિયા આપે છે અને કહે છે 15 રૂપિયાનું સોડા આપો. દુકાનદાર ભોળો માણસ કામ પર લાગી જાય છે, પણ બહેનજીનો પ્લાન તો કંઈક બીજો જ હતો. તુરંત બોલી પડે, મને સોડા જોઈતી નથી, પૈસા પરત આપો. હવે દુકાનદાર 185 રૂપિયા પરત આપવા તૈયાર, પણ અહીંથી શરૂ થાય છે હાથની સફાઈનો શો. ચૂપચાપ 100 રૂપિયા પોતાની પાસે સરકાવી લીધા અને ફક્ત 85 રૂપિયા જ આપ્યા, એ વિચાર સાથે કે આને શું ખબર પડશે, સીધું ગલ્લામાં નાખી દેશે. જોવા જઈએ તો પ્લાન નેટફ્લિક્સની સિરીઝ જેવો હતો, પણ રિયલ લાઈફમાં સ્ક્રિપ્ટ હંમેશા બદલાઈ જાય છે. જેમ જ દુકાનદાર પૈસા ગણે છે, ફક્ત 85 રૂપિયા જ. એક વાર, બે વાર, હજી પણ 85 જ. હવે બહેનજીના ચહેરા પરનું કોન્ફિડન્સ ગાયબ અને ટેન્શન એન્ટ્રી માર્યું. હાથ કાપવા લાગ્યા, માથું કામ કરવાનું બંધ, અને અંતે પોતે જ 100 રૂપિયા બહાર કાઢીને આપી દીધા. કેમ કે ચોરી કરતા પહેલા માણસ સ્માર્ટ લાગે, પણ પકડાવવાનો ડર એને સાચો બનાવી દે છે. જો આ તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આમ તમારી આસપાસ થતી ઘટનાની ન્યૂઝ મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારા ચેનલ વાવ ન્યૂઝ ગુજરાત. पैसा काट ले पहले। तो हो गया भैया, कितने का? 15 का। तुम लोग का नाटक है, मुझे पता है। वो दे दे। हाँ हाँ, नहीं सही बताइए। तीन और दे दे। देख 200 का है। जानते हैं हम, दुनिया नहीं है भाई। आने वाली तमाम एक्सक्लूसिव न्यूज़ का अपडेट पाने के लिए हमारे चैनल वाव न्यूज़ गुजरात को फॉलो करें, सब्सक्राइब करें, लाइक करें और ज़्यादा से ज़्यादा शेयर करें।